આપણે જોડે કોઈ અત્યારે જે લોકો અત્યારે આપણે ઊભા છે ને આ રીતે વગર હથિયાર હતા, કોઈ હથિયાર લઈને નથી આવ્યો, પણ આ લોકો બધો બનાવ ઊભો કરેલો છે. બરાબર બરાબર. કોઈ જાતનું કોઈ હથિયાર લઈને આ રીતે ગામ સભા ભરેલી હતી, આ રીતે વાતો કરતા હતા ને આ ઘટના ઘટી છે અને દર વર્ષે આ રીતે હેરાન કરે છે. અને આપણો પર 2 કેસ કરવામાં આવેલા છે. એક 5 તારીખે ગામ સભાની અંદર ઠરાવ થયેલો હતો, એ ઠરાવને પણ માન્ય ન રાખ્યો, ગામની વાતો નહીં માની, એટલે 6 તારીખે આ ગામ લોકો પર કેસ કરેલો. એમાં 7 જણા ઉપર કેસ કરેલો અને 6 જણા ટોળું લખેલું. પછી આ વચ્ચે વિવાદ ચાલ્યો અને પોલીસની તપાસ કરવાની જગ્યાએ પોલીસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કર્યો અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ સપોર્ટ કર્યો. 3 ડિપાર્ટમેન્ટ ભેગા થઈ અને 13 તારીખે આ લોકો અહીંયા આવેલા. લગભગ 10 વાગે આવી ગયા છે ને, 10 વાગે આવી ગયા ને, 10 વાગે આવી ગયેલા અને 3 કલાક સુધી વિવાદ ચાલ્યો. પછી આ લોકો કીધું ભાઈ અમને તમે કોઈ એવો હુકમ આપો, તમારા જોડે એવી કોઈ પરવાનગી હોય, નોટિસ હોય તો અમને નોટિસ તમે કરી દે, પણ છતાં બી ઉપર બરાબર કે પછી આ ઘટના નહીં માનવાના લીધે આ ઘટના ઘટી છે. અને અમારી અત્યારે બધાની માગણી એક જ છે કે જ્યાં સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો ગુનો દાખલ ન થાય અને અમને જેટલા પર કેસ દાખલ કર્યો છે એને બાઇજ્જત વાપસ ન કરવામાં આવે, કેસ પાછો ખેંચવામાં આવે અને એમને અહીં ન્યાય મળવામાં કાયમી ખાતે ફોરકાતો હરણ ન થાય, એ અમારી માગણી છે. સાઈડમાં આવી જાઓ બધા.